નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થતું બીજા તબક્કાનું મતદાન। ઓખા ભાવનગર ટ્રેનને ઉથલાવી પાડવાનું કાવતરું ઝડપાઈ જતા સનસનાટી। જામનગરમાં ડીપી કપાતની વિરુદ્ધ આક્રોશ અને શંકાઓ વ્યક્ત કરતા અસરગ્રસ્તો। જામનગરમાં નાની ઉંમરના આહિર યુવાનનું હાર્ટ એટેકથી મોત થતા અરેરાટી। ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ પદે બિનહરીફ વરણી પામેલ જીતુભાઈ લાલના પદગ્રહણ સમારોહથી લોહાણા સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જેમાં 25.78 લાખ મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે। બપોરે 3 વાગ્યા સુધી 46.12% મતદાન થયું હતું। સૌથી વધુ મતદાન રિયાસીમાં 63.91% છે, જ્યારે સૌથી ઓછું શ્રીનગરમાં 22.62% થયું છે। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, જ્યાં એક સમયે મતદાનના બહિષ્કારની જાહેરાત કરવામાં આવી હતી, આજે ત્યાં રેકોર્ડ મતદાન થઈ રહ્યું છે। બીજા તબક્કાની 26 બેઠકોમાંથી 15 બેઠકો મધ્ય કાશ્મીરની અને 11 બેઠકો જમ્મુની છે। ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં 239 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 233 પુરુષો અને 6 મહિલાઓ છે। ગુજરાતમાં 4 દિવસ પહેલા સુરતના કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ થયા બાદ આજે બુધવારે ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે। બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા પાટાનો ટુકડો કોઈએ ઊભો કરી દીધો હતો। મોડી રાત્રે ઓખા ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જિન બંધ થઈ ગયું હતું। આ અકસ્માતમાં ટ્રેન સહી સલામત ટ્રેક પર ઊભી રહી જતા હજારો લોકોના જીવ બચી ગયા હતા। ઘટનાની તપાસમાં ડોગ સ્કોડ અને ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઈ રહી છે। ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકાએ પોલીસ તપાસ કરી રહી છે। રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। હાલ બોટાદ પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમ આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે તપાસ કરી રહી છે। આ ઘટના અંગે બોટાદ જિલ્લા એસપી KF બરોડિયાએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી 2 કિલોમીટરના અંતરે વહેલી સવારે પેસેન્જર ટ્રેન નંબર 19210 ઓખા ભાવનગર જતી હતી, ત્યારે કોઈએ રેલવે ટ્રેકની વચ્ચે આશરે 4 ફૂટ લંબાઈનો જૂનો પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો, જેના લીધે ઓખા ભાવનગર ટ્રેન અથડાતા તે ઊભી રહી ગઈ હતી। ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા રાણપુર પોલીસને જાણ કરતા હાલ એલસીબી, એસઓજી સહિતની ટીમે આ અંગે તપાસ હાથ ધરી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ડીપી કપાતનો વિરોધ, હાર્ટ એટેકથી યુવાનનું મોત, જલારામ ધામમાં મહાસંમેલન અને આવાસનો રિપોર્ટ। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। BAPS હિન્દુ સંસ્કૃતિને સમર્પિત એક આધ્યાત્મિક સંસ્થા, જેનો ધ્યેય છે સેવા અને સમર્પણ, સંસ્કાર અને સંયમ। આવા સંસ્કારી સમાજનું નિર્માણ થાય છે 1200થી વધુ સંતો દ્વારા। સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત સંતોના પ્રેરક અને પોષક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જૂનાગઢને આંગણે પધારી રહ્યા છે। તારીખ 1 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। आयुष हॉस्पिटल आयोजित जामनगर मैराथन प्रोजेक्ट दिल से
દોડો દિલ સે 2, 5 અને 10 કિલોમીટરની જામનગર મેરેથોન તારીખ 29 સપ્ટેમ્બર 2024 ના સવારે 6 કલાકે. દોડનો રૂટ સમર્પણ હોસ્પિટલ, દિગ્જામ સર્કલ, સરુ સેક્શન રોડ, વિરલબાગ, ડીકેવી સર્કલ રોડ, જીજી હોસ્પિટલ રોડ, ગુરુદ્વારા સર્કલ, લાલ બંગલો સર્કલ, લાખોટા તળાવ રાઉન્ડ, લાખોટા તળાવ ગેટ 1. મેરેથોન જીતનાર ગોલ્ડ મેડાલિસ્ટને રૂપિયા 10,000, સિલ્વર મેડાલિસ્ટને રૂપિયા 5,000 અને બ્રોન્ઝ મેડાલિસ્ટને રૂપિયા 3,000 દ્વારા સન્માનિત કરવામાં આવશે. પાર્ટિસિપન્ટને શું મળશે? મેડલ, ડ્રાય ફિટ રેસ ટી શર્ટ, હાઇડ્રેશન સપોર્ટ, પોસ્ટ રન બ્રેકફાસ્ટ તેમજ કેશ પ્રાઇઝ. ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. મોબાઈલ 75 730 88 88 5, 75 728 88 896. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું, એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરના સ્વામિનારાયણ નગર વિસ્તારના પાછળના ભાગમાંથી શરૂ કરીને નવાગામ ઘેડ થઈને ગાંધીનગર સુધી મહાનગરપાલિકા 12 મીટર પહોળો ડીપી રોડ બનાવવા ઈચ્છે છે. આ માટે કપાતમાં આવતી મિલકતોના 331 ધારકોને નોટિસો આપવામાં આવી છે. 23 સપ્ટેમ્બરથી 3 દિવસ સુધી આ માટે રાખવામાં આવેલી જાહેર સુનાવણી આજે 25મી સપ્ટેમ્બરે પણ ચાલુ રહી હતી. જે લોકોને નોટિસો મળી છે તે લોકોના કહેવા પ્રમાણે આ કપાતમાં સરકારી આવાસો પણ આવી જાય છે. આ ઉપરાંત આ પ્રકારનો રોડ બીજા વિકલ્પ તરીકે નજીકના વિસ્તારમાંથી પણ નીકળી શકે એમ છે. આ ઉપરાંત વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટરના જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ કંઈક ગોઠવણ કરીને બિલ્ડરોના લાભાર્થે આ આખી વાત ઉપાડી હોય તેવું દેખાઈ રહ્યું છે. આ વિસ્તારના ડીપી કપાત અસરગ્રસ્તો પૈકી એક અસરગ્રસ્ત ઈશ્વર ઠાકર, મહિલા કોર્પોરેટર અને કમિશનરે આખા વિષય અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. હું નવાગામમાં રહું છું અને મને નોટિસ આવેલ છે. એવી રીતે અમારા 350 થી 400 ઘર ઉપરના લોકોને બધાને નોટિસ આવેલ છે. તો અમારી માગણી એક જ છે કે આ ડીપી કપાત જે કાઢવા માંગે છે એ ટોટલી કેન્સલ કરે અને જ્યાં પાછળથી કાઢવાનો છે એના વિકલ્પ 2 અલગ અલગ જગ્યાએ છે તો ત્યાંથી કાઢે. આડકતરી રીતે વચ્ચેથી જે કાઢવા માંગે છે ને એ અમને મંજૂર નથી. અમને અમારા આખા એરિયાવાળા આમાં હજારો માણસોના ઘર વેસ્ટ થાય છે, બરોબર, અને બધા પરિવારો અત્યારે હેરાન થાય છે. અને આજ વખતે એને બહાનું કાઢ્યું છે કે પાણી ભરાય છે એટલે પાણીના લીધે થઈને મકાન કાઢવામાં આવે છે. તો આમાં ક્યાંય પાણી ભરાવાની સમસ્યા જ નથી, કેમ કે વીર આવતી હોય અને પાણી ત્યાંથી છોડે તો પછી એ વસ્તુના લીધે પાણી અહીંયા થાય. જ્યારે વીર ઉતરે પાણી હાલ્યું જાય તો આવા ખોટા નુસ્ખા બતાવી અને પબ્લિકને હેરાન કરે છે. તો આ અમને કોઈ મંજૂર નથી. તો અમારી ડિમાન્ડ છે બધાને કે આ સરકાર સુધી ઉપર સુધી પહોંચાડો. નીચે લેવલે કોઈને ખબર, નીચે લેવલના બધા કરે છે, ઉપર લેવલે કોઈને ખબર નથી. તો અમારી ડિમાન્ડ આ જ છે. અત્યારે એ લોકોએ અમને અરજી આપેલી છે કે મકાન નોટિસ આપેલી છે કે મકાન તોડવામાં આવશે અને અલગ અલગ નવા બાના કાઢ્યા છે. તો અમે એને વિરોધમાં અમે લોકો બધા આવ્યા છીએ અને અમે આમ સામે વિરોધ કર્યો છે અને સામે અરજી કરી છે. અમે તમારી પાસે ઘણા બધા અલગ અલગ છે વિકલ્પ, તો પછી તમે ત્યાંથી રસ્તો કાઢો. અમને આ મંજૂર નથી. આ ડીપી કપાતમાં ઘણા સરકારી મકાન છે, સ્લમ બોર્ડના મકાન છે અને ઇન્દિરા ગાંધી વખતના જે જગ્યા આપી છે એ ટાઈમના પણ મકાન છે. જો તમારે ડીપી કપાત કાઢવું હતું તો અત્યાર સુધી તમે વેરો શું કામ લીધો? તમારે બહુ પહેલાં જ કહી દેવું હતું કંઈથી ડીપી કપાત નીકળશે, તમારો વેરો અમે નહીં લઈ. બીજા નંબરમાં એમ કીધું બહુ પહેલાં કે વેસ્ટ એનર્જી કંપની માટે થઈને રોડ નીકળવા માટે થઈને એ રોડ મરીન ચોકીથી 1 કરોડના લોકોએ મંજૂર કરી દીધો અને એ રોડ બની ગયો છે. એટલે એ કંપની માટે કોઈ રોડની આ જરૂર નથી. ત્રીજા નંબરમાં કે ભાઈ ટ્રાફિકની સમસ્યા હોય, કોર્ટ અહીંયા બને છે, એ સમસ્યા હોય તો નવાગામ ગેટમાંથી આ રોડ નીકળવાની કોઈ શક્યતા જ નથી. તમે જીજી હોસ્પિટલની બધી સામેની દુકાન છે 10 ફૂટ પાછળ જાજો એટલે એ રોડ આખો મોટો પોળો થઈ જાય અને તમે ઇઝીલી સ્ટેશન પહોંચી જાઓ, કોર્ટ પહોંચી જાઓ. અને ત્રીજા નંબરમાં આ ડીપી કપાતમાં 72મો વારો છે. ક્યાંક ને ક્યાંક અહીંના પદાધિકારીઓ કે અધિકારીઓ અને કોઈ બિલ્ડરનો લાભ છે અને કોઈ નેતાનો લાભ છે. અમને એવું લાગે છે અમારો 72મો વારો છે, એકદમથી અમારા 333 મકાન પાડે છે. આ રોડ ક્યાંય ને ક્યાંય કોકનો ટાર્ગેટ છે આ રોડ બનાવવા માટે અને આ રોડ ટાર્ગેટના હિસાબે કરે છે. એમ્બ્યુલન્સનું બાનું કાઢે છે, કંપનીનું બાનું કાઢે છે. ભાઈ એમ્બ્યુલન્સ કાઢવા માટે તમે 80 કોટરવાળી દિવાલ કાઢ્યો સીધા જીજી હોસ્પિટલમાં હાલીને પહોંચી જાય. તો અમે આ ડીપી કપાતનો સખત વિરોધ કરીએ છીએ, કારણ કે આ ડીપી કપાતમાં કોઈ નવાગામ ગેટના બિલ્ડરનો લાભ છે અને ઉપર લેવલે કોઈ ભાજપ સરકાર અને કોંગ્રેસ સરકારને કોઈને ખબર જ નથી. જે છે એ અહીંના જ અંદરોઅંદરના સમજી. જામનગર શહેર મધ્યે આવેલા નવાગામ, ઘેડ, ખડખડનગર, પુનિતનગર વગેરે જે વિસ્તારો છે એમાંથી એક 30 મીટરનો ઓરિજિનલ ડીપી રોડ જાડાના નકશા મુજબ નીકળે છે. ત્યારબાદ લોકોની રજૂઆતને ધ્યાને લેતા જે તે સમયના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવેલ કે એ 30 મીટરના બદલે 12 મીટરનો રોડ કરવામાં આવે અને આ 12 મીટરનો રોડ ખુલ્લો કરવા માટે આ વિસ્તારમાં લગભગ 331 જેટલા રહેવાસીઓને આપણે નોટિસ આપીને એમને સુનાવણીની તક આપવામાં આવેલ છે. અને એમની પાસે જે કોઈ આધાર પુરાવા હોય, કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ હોય તો એમને રજૂ કરવા માટે આપણે જણાવેલ હતું. તો છેલ્લા 3 દિવસથી હિયરિંગ ચાલુ છે અને આજે પણ હિયરિંગ ચાલુ છે અને નેક્સ્ટ 2 દિવસ સુધી એ લોકોને બીજા પણ પુરાવા આપવાની તક આપેલ છે. આમ આ અઠવાડિયામાં એ લોકો પાસે જે કંઈ આધાર પુરાવા હોય તે કોર્પોરેશનની કચેરીએ રજૂ કરવા વિનંતી છે. અને અત્યારે હાલ મારી સમક્ષ રૂબરૂમાં સુનાવણી ચાલી રહેલ છે
એમાં પણ તેઓ આ બાબત રજૂ કરી શકે છે કે જેથી એમના હક કિસ્સાની ચકાસણી થઈ શકે અને આ અંગે આગળની જરૂરી કાર્યવાહી થઈ શકે. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો વધુ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરના યુવાનોને હાર્ટ એટેક જીવલેણ હુમલાઓ આવી રહ્યા છે. યુવાનોને આવતા હાર્ટ એટેકના કારણે મેડિકલ ક્ષેત્રે પણ ચિંતાનો વિષય બની ગયો છે. આ જ રીતે આજે જામનગર આહિર સમાજના વિદ્યાર્થી ભવન ખાતે રનિંગ કરતી વખતે નાની ઉંમરના યુવાનને હાર્ટ એટેક આવતા આહિર યુવાનનું મૃત્યુ થયું છે. જય હેમતભાઈ જોગલ નામના યુવકના મોતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આપ જોઈ શકો છો, આ યુવાન મેદાનમાં રનિંગ કરી રહ્યો છે ત્યારે જ હાર્ટ એટેક આવતા તે મેદાનમાં પડી ગયો છે. આ બાબતની જાણ થતાં તેમની સાથે રનિંગ કરતા યુવાનો ભેગા થઈ ગયા હતા તેવું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. જય હેમતભાઈ જોગલ લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામના સરપંચનો પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે. સરપંચના પુત્રના મૃત્યુના સમાચાર મળતા મોટા ભરૂડિયા ગામમાં તથા આજુબાજુના વિસ્તારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશ વિદેશના રઘુવંશીઓ માટે ખૂબ જ મહત્વના એવા શ્રદ્ધા કેન્દ્ર વીરપુર જલારામ ધામ ખાતે આગામી રવિવારે લોહાણા જ્ઞાતિજનોનું મહાસંમેલન યોજવામાં આવશે. અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા અધ્યક્ષ જામનગરના જીતુભાઈ લાલના પદગ્રહણ સમારોહ પ્રસંગે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન સૌપ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે. 29મી સપ્ટેમ્બરે બપોરે 3:30 કલાકે સંસ્થાની સામાન્ય સભામાં જીતુભાઈ લાલ અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા અધ્યક્ષ તરીકે હોદ્દાનો કાર્યભાર સંભાળશે. આ વિશાળ કાર્યક્રમ વીરપુરમાં શુભ સંગમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના નિવૃત્ત થઈ રહેલા પ્રમુખ ધનવાનભાઈ કોટક, ઉપપ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર, મહામંત્રી મગનભાઈ રૂપારેલ, મંત્રી ભરતભાઈ વસાણી, ખજાનચી શૈલેષભાઈ સોનપાલ, યુવા પાંખના પ્રમુખ જયેશભાઈ સચદે અને મહિલા પ્રમુખ પ્રભાબેન રાજા સહિતના હોદ્દેદારોએ સમગ્ર ગુજરાતના રઘુવંશીઓને આ સમારોહમાં ઉમટી પડવા માટે નિમંત્રણ પાઠવ્યું છે. વાહનોના પાર્કિંગ માટે ગુણાતીત વિદ્યાધામ સહિતના સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મહાસંમેલન પૂર્ણ થયા પછી MGL ફાર્મ હાઉસ ખાતે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. સમગ્ર રાજ્ય અને જામનગરની રઘુવંશી અને અગ્રણીઓ કાર્યકર્તાઓની વિશાળ ટીમ આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહી છે. જીતુભાઈ લાલ સમગ્ર ગુજરાતના લોહાણા સમાજમાં ભારે પ્રભુત્વ ધરાવે છે. લગભગ લોહાણા સમાજના ભાઈ બહેનો જીતુભાઈ લાલના નામથી અને કામથી પરિચિત છે. જીતુભાઈ લાલ લોહાણા મહાપરિષદના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવે છે. જીતુભાઈ લાલની અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થતા સમગ્ર ગુજરાતના લોહાણા સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ છે. લોહાણા સમાજના તમામ જ્ઞાતિજનોએ જીતુભાઈ લાલની વરણીને આવકારી છે, જેને કારણે લોહાણા સમાજના તમામ જ્ઞાતિજનો જીતુભાઈ લાલના આ પદગ્રહણ સમારોહના સાક્ષી બનવા માટે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવું વાતાવરણ ઉપરથી જોવા મળે છે. સમગ્ર ગુજરાતના લોહાણા સમાજના પ્રમુખ તરીકે પદગ્રહણ સમારોહમાં લોહાણા સમાજનું મહાસંમેલન મળતું હોય તેવો આ પહેલો પ્રસંગ હોવાનું લોહાણા સમાજના આગેવાનોએ જણાવ્યું છે. લોહાણા સમાજમાં જીતુભાઈ લાલ ભારે લોકપ્રિય હોવાને કારણે ગુજરાતના ખૂણે ખૂણેથી લોહાણા જ્ઞાતિજનો આ પદગ્રહણ સમારોહમાં ઉમટી પડશે તેવું જણાઈ રહ્યું છે. આ ભવ્ય અને દિવ્ય લોહાણા સમાજના આ આયોજન માટે છેલ્લા 2 મહિનાથી તડામાર તૈયારી થઈ રહી છે. તેમજ ગુજરાતના તમામ લોહાણા સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓને આમંત્રણ પાઠવાઈ રહ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત હજારો આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનની સ્લમ શાખાના નાયબ ઇજનેર અશોક જોશીના જણાવ્યા પ્રમાણે હાલમાં મયુરનગર વિસ્તારમાં આવેલા આવાસો પૈકી 39 અને MP શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા આવાસો પૈકી 50 આવાસ એમ કુલ 89 આવાસ ખાલી છે. આ તમામ આવાસ જુદા જુદા કારણોસર હાલ ખાલી છે અને અગાઉ કોર્પોરેશન દ્વારા આ આવાસો માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. આગામી સમયમાં ફરીથી કોર્પોરેશન દ્વારા આ ખાલી આવાસો અંગે અરજીઓ મંગાવવામાં આવશે. નાયબ ઇજનેરે આ અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા માનનીય મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વર્ષ 2013 થી 15 તેમજ માનનીય પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ 2016 થી આજ દિવસ સુધીમાં અલગ અલગ 12 લોકેશનો ઉપર EWS, LIG1, LIG2 પ્રકારના 4308 જેટલા આવાસો છે એનું નિર્માણ કરવામાં આવેલ છે, જેમાંથી 3764 આવાસો છે એ પૂર્ણ થઈ ગયેલ છે. અને તમામ આવાસ યોજનાઓની વાત કરીએ તો મોટાભાગના લોકેશનો ઉપર કબજો સોંપાઈ ગયો છે. માત્ર મયુરનગર મેઇન રોડ ઉપર જે 39 આવાસો છે EWS 1 પ્રકારના 3 લાખ વાળા એ ખાલી છે અને માત્ર MP શાહ ઉદ્યોગનગરમાં LIG1 આવાસ યોજના છે 7.5 લાખ વાળા, એમાં 50 આવાસો જે ખાલી છે
એટલે વાત કરીએ તો 3,764 આવાસો પૂર્ણ થયા, એમાંથી માત્ર કુલ 89 આવાસો જે છે એ ખાલી રહેવા પામેલ છે. અને આ આવાસો ખાલી રહેવા પાછળનું કારણ એ છે કે સામાન્ય રીતે અતિ પછાત વર્ગના લોકો માટેની આ યોજના હોય છે. કોઈ કિસ્સામાં બેંક લોન છે એમને મળતી નથી, એના કારણે નાણાકીય જે છે ફંડની જોગવાઈ ન હોવાથી કેન્સલ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ફોર્મ ભર્યા બાદ જે અહીં નોકરી કરતા હોય અને એમની અન્ય જગ્યાએ ટ્રાન્સફર થતી હોય એવા સંજોગોમાં કેન્સલ કરવામાં આવે છે. અને ખાસ કરીને કોરોના કાળમાં જે કેટલીક દુઃખદ ઘટના એવી પણ બની કે મૂળ જે લાભાર્થી હોય, જે કમાનાર વ્યક્તિ હોય, એમનું પણ અવસાન થતાં એમના પરિવારજનોમાં પછી કોઈ નાણાકીય જોગવાઈ કરી શકતા ના હોય એના કારણે પણ રદ થાય છે. આમ અલગ અલગ સામાન્ય આવા કારણોસર જે રદ થાય છે એના કારણે હાલે માત્ર આ 89 જે આવાસો છે એ ખાલી રહેવા પામેલ છે. અને એના માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ અરજી ફોર્મ મંગાવીને પ્રયત્ન કરવામાં આવેલ છે અને હજી નજીકના ભવિષ્યમાં પણ અમે તાત્કાલિક અસરથી અને અરજી ફોર્મ મંગાવશું અને અરજીઓ મળશે એટલે આ આવાસો છે એ પણ નિયમ અનુસાર એલોટ કરી દેવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું તોગડિયા, દ્વારકામાં અને વેસ્ટમાંથી બેસ્ટ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલ
હોટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક બીએસસી 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, પીબી બીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડ ના તમામ વિષયો વિકલ્પો સાથે. MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની મુલાકાત લીધા બાદ અને પોરબંદરની મુલાકાત પહેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયાએ યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી હતી. તેઓની ટીમે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓએ બાંગ્લાદેશના હિન્દુઓ તિરુપતિ બાલાજીનો પ્રસાદ અને હનુમાન ચાલીસા કેન્દ્રો વગેરે બાબતો અંગે સ્થાનિક મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના જામનગર તથા દ્વારકા જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ડોક્ટર તોગડિયાએ આપેલું નિવેદન અત્રે પ્રસ્તુત છે. જામનગર, દ્વારકા અને આગળ પોરબંદરનો પ્રવાસ ગામડે ગામડે ને ઠેક ઠેકાણે શનિ કે મંગળવારે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસા ચાલે અને જ્યાં જ્યાં હનુમાન ચાલીસા ચાલે ત્યાં કોઈ ગરીબને મફતમાં દર મહિને અનાજ, પ્રાઇવેટના ડૉક્ટર, બ્લડ પ્રેશર, સુગરની તપાસ, ત્યાં કોઈ કેન્સર કે હૃદયનું ઓપરેશન કરાવવું તો મફત પ્રાઇવેટમાં કરી આપવું, આવી હિન્દુઓની અનેક પ્રકારની સેવાનું કેન્દ્ર અર્થાત હનુમાન ચાલીસા કેન્દ્ર એવા ઠીક ઠેકાણે ચાલી રહ્યા છે. આની સંખ્યા અહીંયા પણ દ્વારકા અને જિલ્લામાં વધે એવો પ્રયાસ છે. નવરાત્ર આવી રહ્યા છે તો નવરાત્ર એ દેવી પૂજાનો પ્રસંગ છે અને મુસલમાનો દેવીઓની પૂજા નથી કરતા. દેવીઓની પૂજા માં દુર્ગા, અંબા, કાલી, સરસ્વતી આ બધાની માત્ર હિન્દુઓ કરે છે. એટલે જે દેવીને માનતા નથી ને પૂજા કરતા નથી એવા એ નવરાત્રિના ગરબામાં આવવું નહીં અને તોય આવે તો એને આપણે આવવા દેવા નહીં.
આપણી નવરાત્રના ગરબા પવિત્ર રહે એવું જ બધા ભેગા મળીને કરો. જામનગરના સ્વર્ગવાસી જેવી નારિયા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ન્યારા એનર્જી લિમિટેડના સહયોગથી સ્વચ્છતા હી સેવા અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવા માટેની સ્પર્ધા 24મી સપ્ટેમ્બરે કજુરડા પ્રાથમિક શાળામાં યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બાળકોએ પ્લાસ્ટિકની કોથળીઓ અને પસ્તી તથા નાળિયેરની કાચલીઓ વગેરેમાંથી શોપીસ અને વોલપીસ જેવી ચીજો બનાવી હતી. આ તકે કજુરડા ગામના સરપંચ પુનરાજ મોરી તથા ટ્રસ્ટના પ્રોજેક્ટ ટીમના ગીતા જોશી, પ્રતાપસિંહ પરમાર અને અસગર જામ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અજગરની અમુક પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. આ પ્રકારની પ્રજાતિઓનો એક મહાકાય અજગર તાજેતરમાં જોવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના વાડી વિસ્તારમાં આશરે 14 ફૂટ લંબાઈના આવા એક અજગરે પુખ્ત વયની બકરીનો ખોરાક આરોગી લીધો હતો. ત્યારબાદ વાડી માલિકે પ્રાણીપ્રેમી અશોક ભટ્ટને આ અંગે જાણ કરતા એનિમલ એમ્બ્યુલન્સની મદદથી તથા વન વિભાગના સહયોગથી આ અજગરને પકડી લઈ બરડા ડુંગરના પ્રાકૃતિક વાતાવરણમાં છોડી દેવામાં આવ્યો હતો. સોનાની કિંમત આજે બુધવારે તેની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર બુધવારે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 496 રૂપિયા વધીને 75,260 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ મંગળવારે તેની કિંમત 74,764 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનું રૂપિયા 1,167 મોંઘું થઈ ગયું છે. આજે ચાંદીના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. તેની કિંમત 1,922 રૂપિયા મોંઘી થઈ અને 90,324 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. અગાઉ ચાંદીનો ભાવ રૂપિયા 88,402 હતો. આ વર્ષે 29 મેના રોજ ચાંદી તેની ઓલ ટાઈમ હાઈ રૂપિયા 94,280 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. હિંમતનગર હાઈવે ઉપર આજે બુધવારે વહેલી સવારે એક ટ્રેલરના પાછળના ભાગમાં ઇનોવા કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘાતક અકસ્માતમાં 7 યુવાનોનો ભોગ લેવાયો હોવાનું જાહેર થયું છે. પોલીસે જણાવેલી વિગતો અનુસાર અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા 8 લોકો ઇનોવા કારમાં સવાર હતા. તેમાંથી 7 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ હાલમાં ગંભીર ઇજાગ્રસ્ત હોવાને કારણે સારવાર લઈ રહ્યો છે. કુબેરનગર વિસ્તારના કેલાસ રાજ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ડી બ્લોકમાં રહેતા ચિરાગ રવિભાઈ ધનવાણીનું આ અકસ્માતમાં મોત થયું છે. ચિરાગની ઉંમર લગભગ 23 વર્ષની હતી. ચિરાગ ગઈકાલે રાત્રે 9 વાગ્યે જ પોતાના પરિવારને મિત્રની બર્થડે પાર્ટીમાં હિંમતનગર પાસેના એક રિસોર્ટમાં જઈ રહ્યો છું તેવું કહીને ઘરેથી નીકળ્યો હતો. તેની સાથે તેની સોસાયટીનો જ એક મિત્ર અને અન્ય નજીકની એક સત્કાર પ્રીમિયમ નામની સોસાયટીનો અન્ય એક રોહિત નામનો મિત્ર પણ તેની સાથે હતા. પરંતુ તેના મામાનું કહેવું હતું કે અમને ફક્ત 2 મિત્રોના જ નામ ખબર છે, અન્ય તેની સાથે કોણ ગયું હતું તેની માહિતી નથી. હિંમતનગર જવાનું કહીને આગળ તેઓ ક્યાં ગયા અને અકસ્માત કેવી રીતે થયો તેની પૂરતી જાણકારી પણ નથી. સવારે 9 વાગ્યે જ્યારે પોલીસ દ્વારા વિગતો આપવામાં આવી ત્યારે અહીંયાથી તેનો મોટો ભાઈ હિંમતનગર પહોંચ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર બંધ ઉભેલા વાહનોની પાછળ અથવા આગળ જઈ રહેલા વાહનોની પાછળ ધડાકાભેર અન્ય વાહનો ઘૂસી જવાના બનાવો અવારનવાર બનતા હોય છે. સૌ જાણે છે એમ ધોરીમાર્ગો પર સામાન્ય રીતે મોટા ભાગના 4 વ્હીલ વાહનો 90થી માંડીને 130 કિલોમીટરની ઝડપે ધસમસતા જતા હોય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં સંખ્યાબંધ ચાલકો પોતાના વાહનો પર નિયંત્રણો ગુમાવી બેસતા હોય છે અને અકસ્માતો સર્જાતા રહે છે. હાઈવે પરના અકસ્માતોનો વિષય ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ હોવા છતાં તંત્રો અને નાગરિકો દ્વારા આ બાબત પ્રત્યે પ્રમાણમાં ઘણી ઓછી ગંભીરતા જોવા મળે છે, જેને કારણે રાજ્યમાં દર વર્ષે હજારો લોકો મોતને ભેટે છે અને હજારો લોકોને કાયમી અપંગતા આવી જતી હોય છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના શેખપાટ બાટિયા પાસેથી એક કાર રેડી મળી આવી છે, જેમાં શરાબની 202 બોટલ જોવા મળી છે. દ્વારકાનો ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સુનિલ એ મીના રૂપિયા 3000ની લાંચ લેતો ઝડપાઈ ગયો છે. જામનગર નજીકના દળિયા ગામમાં જૂથ અથડામણ થઈ છે. 3 મહિલા સહિત 8 ઘાયલ થયા છે. રાહુલ નંદા તથા પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી. માણવડના નવાગામ વાડી વિસ્તારના મુમતાઝબેન સુલેમાનભાઈ ઘુઘાએ સાગર ચનાભાઈ છુછર વિરુદ્ધ લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જામજોધપુર તથા લાલપુર તાલુકામાં પાછોતરો વરસાદ ખેંચાયો હોવાથી સરકારે આ 2 તાલુકાના ખેડૂતોને 2 કલાક વધુ વીજળી આપવા નિર્ણય કર્યો છે. જામનગરના વેપારી પાસેથી મુંબઈના વેપારીએ માલ લીધા પછી મુંબઈના રત્નાકર સિંઘ નામના વેપારીનો ચેક પરત ફરતા તેને 1 વર્ષની સજાનો હુકમ થયો છે. ધ્રોલના ખેડૂત વિજય વલ્લભભાઈ મુંગરાના રહેણાંક મકાનમાં રૂપિયા 1.80 લાખની માલમત્તાની ચોરીની ફરિયાદ થઈ છે. જામનગર સહિત વિવિધ શહેરોની 235 કોલેજમાંથી માત્ર 61 કોલેજે યુવક મહોત્સવમાં ભાગ લીધો છે. જામનગરના રાજેશ મોતીરામ ખન્નાએ આત્મહત્યા કરી લીધા પછી આપઘાતની દુષ્પ્રેરણા અંગે ભાગીદાર હાર્દિક ગિરીશભાઈ વોરા વિરુદ્ધ ફરિયાદ થઈ છે. મીઠાપુરના સૂરજ કરાડીમાં વાલબાઈ માણેક સહિતની 4 મહિલાઓની જુગાર રમવા સંબંધે ધરપકડ થઈ છે. 85 વર્ષના નટવરલાલ ગોરધનદાસ કોટેચા તે શૈલેષભાઈ, રાજેશભાઈ, કુસુમબેન, શોભનાબેન તથા શિલ્પાબેનના પિતાનું અવસાન થયું છે. નિરંજનભાઈ વનમાળીદાસ પંડ્યાના 86 વર્ષના પત્ની પ્રવીણાબેન તે સલીલ, તૃપ્તિબેન, કિશોરીબેન તથા વર્ષાબેનના માતાનું અવસાન થયું છે. સાદડી ગુરુવારે 5 થી 5:30 નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં છે. 67 વર્ષના પ્રાણલાલ જીવણલાલ ભારદિયા તે રાજેન્દ્રભાઈ, જયદીપભાઈ તથા રીનાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 5 સત્યમ કોલોની રોડ પર આહિર સમાજની વાડીમાં રાખેલું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થતું બીજા તબક્કાનું મતદાન. ઓખા ભાવનગર ટ્રેનને ઉથલાવી પાડવાનું કાવતરું ઝડપાઈ જતા સનસનાટી. જામનગરમાં ડીપી કપાતની વિરુદ્ધ આક્રોશ અને શંકાઓ વ્યક્ત કરતા અસરગ્રસ્તો. જામનગરમાં નાની ઉંમરના આહિર યુવાનનું હાર્ટ એટેકથી મોત થતા અરેરાટી. ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ પદે બિનહરીફ વરણી પામેલ જીતુભાઈ લાલના પદ ગ્રહણ સમારોહથી લોહાણા સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.